गुड मॉर्निंग विद्यार्थी मित्रों। तो आज આપણે 302 જે આપણો સબ્જેક્ટ છે સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઇન, બરાબર। તો એની અંદર જે પ્રીવિયસ સેશનની અંદર આપણે ટોપિક્સની ચર્ચા કરી હતી એ જ ટોપિક જે છે વિદ્યાર્થી મિત્રો આપણે એનાથી જે એસડીએલસી देन डीएफडी एनी આપણે વાત કરતા હતા, બરાબર। તો એની અંદર જેમ આપણે પ્રીવિયસ સેશનની અંદર જોયું હતું કે જે એસડીએલસી છે એ કઈ રીતે વર્ક કરે છે અને એની અંદર જે આપણે પોઈન્ટ્સની ચર્ચા કરી હતી કે જે સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ એ पॉइंट्स તમને પ્રોપરલી સમજણ પડી ગઈ હશે એવું હું આશા રાખું છું, બરાબર। પરંતુ અમુક જે પોઈન્ટ છે એ તમે ટોપિક્સ જે કન્ટેક્સ્ટની અંદર જોતા હોઈએ, બરાબર। કન્ટેક્સ્ટની અંદર ધેટ મીન્સ કે વિદ્યાર્થી મિત્રો જે આપણે પોઈન્ટ્સને કેરી આઉટ કરતા હોઈએ છીએ એ પોઈન્ટને આપણે કઈ રીતે कंडक्ट करिए छे ये आपणे समझवानी जरूर है, बराबर है। तो तमे जे एसडीएलसी विषे समझो छो कि सॉफ्टवेर डेवलपमेंट लाइफ साइकल ए ज वस्तु जो तमारी पासे रियल लाइफ एटले के तमारा जे रूटीन लाइफ है एनी अंदर पर तमे इम्प्लिमेंट करी शको छो। कई रीते तो તમારી પાસે જે નોલેજ છે વિદ્યાર્થી મિત્રો અને જે ડાટા છે એ ડાટાને તમે કેવી રીતે યુટિલાઇઝ કરો છો, કઈ રીતે તમે એને સ્ટાર્ટઅપ કરો છો, તો એ જે છે વિદ્યાર્થી મિત્રો એની અંદર જે પણ તમારા પ્રોબ્લેમ્સ છે, જે પણ તમારી કન્ડિશન્સ છે, બરાબર છે, તો એ ડાટાને તમે ત્યાં આગળ स्टोरेज करी सको छो, यस और नो, बराबर। तो ये वस्तु तमे त्या मार्क करी सको छो कि कई रीते तमारो डेटा जे छे एनी अंदर तमने कई जग्याए युटिलाइजेशन करवानी जरूर छे ए टॉपिक्स नी तमने त्या आगळ कंडीशन्स एप्लाय करी शको छो, समझ पड़े छे। तो ये ज वस्तु तमने मारे कहेवानी हती आजे के जे पण आपणे सॉफ्टवेर डेवलपमेंट लाइफ साइकल की बात करीए छीए विद्यार्थी मित्रों, तो ये सॉफ्टवेर डेवलपमेंट लाइफ साइकल जे छे एनी अंदर तमारी जे पण कोई कंडीशन्स होय, जे पण कोई स्ट्रक्चर होय एने तमे त्यां युटिलाइज करी शको छो, बराबर। अने आज આપણો જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ જે વિદ્યાર્થી મિત્રો એ બહુ જ પ્રેક્ટિકલી તમે જુઓ અને સમજવાનો પ્રયત્ન કરશો તો એ તમારા માટે આઈ થિંક બહુ જ સરળ થશે, કારણ કે જે સોફ્ટવેર જે એનાલિસિસ છે એટલે સોફ્ટવેર એનાલિસિસ એન્ડ ડિઝાઇન ટૂલ્સ જે છે આપણી માટે એ તમે કઈ રીતે યુટિલાઇઝેશન કરવા માંગો છો एना एकोर्डिंग डिपेन्ड्स करे छे, समझ पड़े छे कहवानो मतलब। जेम ये जे वस्तु जे छे विद्यार्थी मित्रों तो एनी अंदर तमने आइडिया हशे कि व्हाट यू वांट टू डू, बराबर। ओके, रिक्वायरमेंट गैदरिंग जे छे एनी अंदर छे तो कि दिस स्टेप ऑनवर्ड्स द सॉफ्टवेयर डेवलपमेंट टीम वर्क्स टू कैरी ऑन द प्रोजेक्ट। द टीम holds discussion with various stakeholders from problem domain and tries to bring out as much as information possible on their requirements. The requirements are contemplated and segregated into user requirements, system requirements and functional requirements. सी आ तमने मैं कीधुं प्रमाणे कि गैदरिंग इन्फॉर्मेशन जे करवानी जे कलेक्ट करवानी छे आपणे तो
તો એની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે કે એમાં કઈ કઈ વસ્તુનો આપણે ખ્યાલ રાખવું પડે છે, જેમ કે યુઝર રિક્વાયરમેન્ટ એટલે કે યુઝરને શું ગમે છે, યુઝરને કઈ વસ્તુની જરૂરિયાત છે એની આપણે ખબર રાખવી પડે છે. દેન જે સિસ્ટમની રિક્વાયરમેન્ટ એટલે સિસ્ટમ જે છે એ કઈ રીતની વર્ક કરશે, કઈ રીતનો એનો રોલ પ્લે કરે છે એ પણ આપણે ખબર રાખવાની છે. અને એના પછી જે ફંક્શનલ રિક્વાયરમેન્ટ એટલે કે ફંક્શનલ રિક્વાયરમેન્ટ જે છે એ કઈ રીતે છે કે એની એક ડેટા રિક્વાયરમેન્ટ જે છે એ એની અંદર તમે ત્યાં આગળ કામ પણ કરતા હોય. અને જે the requirements are collected using a number of practices as given, બરાબર, એટલે કે તમે રિક્વાયરમેન્ટ જ્યારે ગેધરિંગ કરતા હોય છે તો એની અંદર બરાબર એની અંદર તમે ત્યાં આગળ કઈ કઈ ડેટાસ લેશો, કયા કયા ફિલ્ડ્સ લેશો, કઈ રીતે તમારું વર્કઆઉટ થશે, કઈ રીતે તમારું કાર્યક્રમ આગળ વધશે, એ બધા જ ડેટાને તમે ત્યાં આગળ કલેક્શનની અંદર મૂકી શકો છો. ઓકે, તો તમે ત્યાં આગળ ઇઝીલી કન્ડક્ટ કરી શકો છો, ઇઝીલી ત્યાં આગળ તમે એને ફાઇન્ડ આઉટ પણ કરી શકો છો. એકોર્ડિંગલી ડેટા તમારા વેરી ઇન ધ ફોર્મ ઓફ જે ડેટા તમારા છે એ તમે ત્યાં આગળ યુટિલાઇઝ કરી શકો છો. તો અહીંયા કીધું છે એ પ્રમાણે કે સ્ટડીંગ ધ એક્ઝિસ્ટિંગ ઓર ઓબ્સોલેટ સિસ્ટમ એન્ડ સોફ્ટવેર, દેન આફ્ટર conducting interviews of users and developers, then accordingly જે તમારા referring the database જે છે એ database ને તમે accordingly ત્યાં આગળ તમે conduct કરી શકો છો. બરાબર, તો એના accordingly you can identify what the exact requirement is and what the conditions is. બરાબર, એ વસ્તુ તમે ત્યાં આગળ વર્કઆઉટ કરી શકો. બરાબર, ત્યારે એના પછી જે રિફરિંગ ટુ ધ ડેટાબેઝ ઓર કલેક્ટિંગ આન્સર્સ ફ્રોમ ધ ક્વેશ્ચનરીઝ. હવે આપણે આન્સર જે છે કલેક્ટિંગ કરવાના છે ક્વેશ્ચનરીઝ ઉપરથી કલેક્ટ કરવાના છે, તો એની માટે વિદ્યાર્થી મિત્રો આપણે એક આઈડિયા છે કે જે પણ કામ કરીએ છીએ આપણે, જે પણ એના એકોર્ડિંગલી વર્કઆઉટ કરીએ છીએ તો એ વર્કઆઉટ જે છે વિદ્યાર્થી મિત્રો એમાં તમે ક્યાં આગળ કઈ રીતે સેટ કરી શકો છો તમારા કન્ડિશન્સને, અને કઈ રીતે તમારું આઇટમ રોલ જે પ્લે કરે છે વિદ્યાર્થી મિત્રો, તો એની આગળ તમે ત્યાં આન્સર્સ ને તમારા ડેટા એ તમે ત્યાં આગળથી ઇન્ફોર્મ કરી શકો છો. બરાબર, ઓકે, તો એ કન્ડિશન્સ તમારે ત્યાં સેટ થતી હોય છે અને ત્યાં આગળ તમે સેટ બી કરતા હોવ છો. ઓકે, દેન એના પછી વિદ્યાર્થી મિત્રો જે છે ફિઝિબિલિટી સ્ટડી. હવે ફિઝિબિલિટી સ્ટડી જે છે વિદ્યાર્થી મિત્રો, તો એ ફિઝિબિલિટી સ્ટડી જે છે એની અંદર શું છે એટલે આફ્ટર રિક્વાયરમેન્ટ ગેધરિંગ એટલે આપણે એક વખત ડેટા કલેક્ટ કરી લીધો. બરાબર, તો હવે જે ટીમ કમ્સ અપ વિથ અ રફ પ્લાન ઓફ સોફ્ટવેર પ્રોસેસ, એટલે કે જે રફ પ્લાન એટલે હું તમને ઓલવેઝ કહેતો હોઉં છું કે સિસ્ટમની આપણે જે ડેવલપ કરવી છે, સિસ્ટમને પ્લાન કરવું છે, તો એના માટે આપણે શું હોવું જોઈએ, આપણી પાસે પ્લાનિંગ હોવું જોઈએ કે આ રીતે જો તમે કામ કરશો, આવી રીતે જો તમે કામ કરશો તો તમારો ડેટા પ્રોપર વેની અંદર કામ કરશે. બરાબર, અને એના એકોર્ડિંગલી તમારું કાર્ય પણ આગળ જશે. ઓકે, તો દેટ ઇઝ યોર રફ સોફ્ટવેર પ્લાન હોવું જોઈએ ઓન પેપર. At this stage, the team analyzes if a software can be made to fulfill all requirements of the user and if there is any possibility of software being no more useful. બરાબર, તો અહીંયા એનાલિસિસ શું કરે છે જે સોફ્ટવેર ટીમ છે. બરાબર, તો જે સોફ્ટવેર ટીમ જે છે એનાલિસિસ કરવાનું કામ એમનું એ છે કે જે રિક્વાયરમેન્ટ તમે ગેધર કરી છે, જે રિક્વાયરમેન્ટ તમે કલેક્ટ કરી છે, એ રિક્વાયરમેન્ટ જે સોફ્ટવેરની માટે કામમાં આવશે કે નહીં. જેમ કે તમે અનનેસેસરી ડેટા યુઝફુલ કલેક્ટ કર્યા હોય, અનનેસેસરી ડેટા તમે સિલેક્ટ કર્યા હોય, ધેન વોટ હેપન કે ભાઈ તમારા ડેટા કંઈ કામના આવશે નહીં. એન્ડ ઇટ ઇઝ ફાઉન્ડ આઉટ ઇફ ધ પ્રોજેક્ટ ઇઝ ફાઇનાન્શિયલી, પ્રેક્ટિકલી એન્ડ ટેકનોલોજીકલી feasible for the organization to take up. બરાબર, ફાઇનાન્શિયલી ઇન ટર્મ્સ ઓફ મની, પ્રેક્ટિકલી એટલે કે પ્રેક્ટિકલી એ પ્રોજેક્ટ જે છે કંઈક કામનું છે કે નહીં, એની અંદર તમારી પાસે ડેટા પ્રોપર છે કે નહીં,
ચેક કરે છે ત્યાં આગળ, અને ટેકનોલોજીકલી એટલે કે ટેકનોલોજી તમારા સિસ્ટમને તમારા જે વર્કઆઉટને એને ફિટ કરે છે કે નહીં, બરાબર. There are many algorithms available which help the developers to conclude the feasibility of a software product, બરાબર. એટલે કે પ્રોજેક્ટની અંદર વાત કરે છે વિદ્યાર્થી મિત્રો, તો એ તમે જોઈ શકો છો એ પ્રમાણે. ધેન છે સિસ્ટમનું એનાલિસિસ. હવે આપણે વારંવાર આ ટોપિકની ચર્ચા કરવાની છે કે સિસ્ટમનું એનાલિસિસ જે છે એ કઈ રીતનું કામ કરે છે અને સિસ્ટમ જે એ કઈ રીતે વર્ક કરે છે, બરાબર. તો આની અંદર એનાલિસિસ એક એવું મેઇન પાર્ટ છે સિસ્ટમની અંદર કે એક મોટો રોલ પ્લે કરે છે. કઈ રીતે રોલ પ્લે કરે છે તો એ તમને હું સમજાવી દઉં કે સિસ્ટમ એનાલિસિસ ઇન્ક્લુડ્સ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ સોફ્ટવેર પ્રોડક્ટ, limitations, learning system related problems or changes to be done in existing system, beforehand identifying and addressing the impact of project on organization and personnel, etc. The project team analyze the scope of the project and plans the schedule and resource the accordingly. તમને કીધું એ પ્રમાણે કે સિસ્ટમ એનાલિસિસ નું જે વર્ક જે છે કે જે પ્રોજેક્ટ ટીમ શું છે આખું એનાલિસ કરશે, સ્કોપ એનો શું છે પ્રોજેક્ટનો, એના એકોર્ડિંગ એનું પ્લાન, એના શેડ્યુલ, એના રિસોર્સ કયા કયા જરૂર પડશે. જેમ કે મેં તમને વાત કરી એ પ્રમાણે OBS સ્ટુડિયો જે ચર્ચા કરી તો એની અંદર આપણે શું જરૂર પડશે, ઇયરફોન હોય તો ઇયરફોન, લેપટોપનું માઇક હોય તો વેલ એન્ડ ગુડ. ધેન તો સોફ્ટવેર ડિઝાઇન ક્યારે કરી શકાય તો એના માટે જે છે વિદ્યાર્થી મિત્રો દરેક એક કહીએ છીએ ને આપણે કે તમારી પાસે પ્રોપર ઇન્ફોર્મેશન આવી જાય, પ્રોપર એનું તમારું ડેટા તમે કલેક્ટ કરી લો અને એ ડેટા તમે જે છે પ્રોપરલી તમારી જોડે કન્ડક્ટ કરેલા હોય તો મીન્સ કે એની અંદર તમારે શું કરવું છે, એની ફોર્મ ડિઝાઇન કરવું પડે ઇનપુટ ડિઝાઇન માટે. એટલે બહારથી યુઝર પાસેથી આપણે વેલ્યુ કલેક્ટ કરવાની હોય, બહારથી આપણે વેલ્યુને સ્ટોર કરાવવાની હોય, તો એના માટે આપણે એને નેક્સ્ટ સ્ટેપ જે છે ઇઝ ટુ બ્રિંગ ડાઉન whole knowledge of requirements and analysis on the desk and design the software product. એટલે કે બધી વસ્તુ જે આપણે એનાલિસિસ કરી, રિક્વાયરમેન્ટ ગેધરિંગ કરી, એ દરેક વસ્તુ જે છે આપણે કરેલું છે તો એના એકોર્ડિંગલી એના કન્ડિશનના બેઝ ઉપર તમે તમારી સિસ્ટમની ડિઝાઇનને રેડી કરી શકો છો. અહીંયા મેં કીધું પ્રમાણે ધ ઇનપુટ્સ ફ્રોમ યુઝર, બરાબર. એટલે કે જે ઇનપુટ છે જે તમારું એ યુઝર પાસેથી તમે કન્ડક્ટ કરવાના છો. ધેન ઇન્ફોર્મેશન ગેધર્ડ ઇન રિક્વાયરમેન્ટ ગેધરિંગ ફેઝ આર ધ ઇનપુટ ઓફ ધીસ સ્ટેપ. મેં તમને કીધું એ પ્રમાણે કે જે આપણે રિક્વાયરમેન્ટ ગેધર કરી કલેક્ટ કરી છે એના એકોર્ડિંગલી આપણે એના ઇનપુટ માટે એના ફોર્મ ડિઝાઇન કરવા પડે. ફોર્મ ડિઝાઇન થઈ જાય ધેન આફ્ટર એના એકોર્ડિંગલી તેનું વર્કઆઉટ પણ કામ થતું રહે છે, બરાબર. ધ આઉટપુટ ઓફ ધીસ સ્ટેપ્સ કમ ઇન ધ ફોર્મ ઓફ ટુ ડિઝાઇન્સ, એક લોજિકલ ડિઝાઇન અને બીજી છે ફિઝિકલ ડિઝાઇન, બરાબર. તો જે લોજિકલ ડિઝાઇન જે છે વિદ્યાર્થી મિત્રો એ કઈ રીતે રોલ પ્લે કરે છે તો કે લોજિકલ ડિઝાઇન એન્ડ ફિઝિકલ ડિઝાઇન જે છે એની અંદર એન્જિનિયર્સ પ્રોડ્યુસ મેટાડેટા એન્ડ ડેટા ડિક્શનરીઝ, લોજિકલ ડાયાગ્રામ્સ, ડેટા ફ્લો ડાયાગ્રામ. જે આપણે ડેટા ફ્લો ડાયાગ્રામ જે છે એ જસ્ટ ખાલી એક ટોપિક જોયો તો, બટ જે આપણા પાસે જે કેસ સ્ટડીઝ આપણે ભણવાના છીએ એની અંદર ડેટા ફ્લો ડાયાગ્રામ્સ આપણે ડ્રો કરવાના છે. એક્ઝામની અંદર 17 માર્ક્સનો ક્વેશ્ચન આવે છે, DFD ડ્રો કરવાનો, બરાબર. અને એ DFD પ્રોપર ડ્રો કરવા માટે તમારી પાસે DFD નું નોલેજ પણ હોવું જોઈએ. એન્ડ ઇન સમ કેસ પી સ્યુડો કોડ્સ પણ આપણે બનાવતા હોઈએ છીએ. પી સ્યુડો કોડ્સનો મતલબ જ એ છે વિદ્યાર્થી મિત્રો કે તમારા જે ડેટા છે, તમારા જે ઇન્ફોર્મેશન છે એના એકોર્ડિંગલી તમે કઈ રીતે એમાં વર્કઆઉટ કરો છો, કઈ રીતે કામ કરો છો એ તમારે ત્યાં આગળ સમજવાની જરૂર છે, બરાબર. એના પછીનું સ્ટેપ જે છે વિદ્યાર્થી મિત્રો કોડિંગ. કોડિંગની અંદર જે ધીસ સ્ટેપ ઇઝ ઓલ્સો નોન એઝ પ્રોગ્રામિંગ. યસ, ઓફકોર્સ પ્રોગ્રામિંગ જ કહેવાય બીકોઝ કે તમે હવે જેટલું પણ નોલેજ ગેધર કરવાનું ગેધર કરી લીધું, જે પણ ડેટા તમારે કલેક્ટ કરવાના છે ડેટા કલેક્ટ કરી લીધા. હવે શું ટાઈમ છે, કયો ફેસ આવે છે તો કે કોડિંગનો એટલે કે પ્રોગ્રામિંગનો ફેસ આવે છે, બરાબર. તો પ્રોગ્રામિંગનો જે ફેસ આવે છે તો એની અંદર તમારે શું કરવું પડે છે, કોડિંગ કરવું પડે છે. એટલે કે તમારે એક રફ કોડ જે હોય છે, જે તમારો રફ ડેટા છે
પેપર ફોર્મેટની અંદર ડેટા છે, હવે એને એક રિયલ ટર્મ પ્રોગ્રામિંગની અંદર કન્વર્ટ કરવા માટે તમારે શું કરવું પડશે? લોજિક. તમારે શું ડેવલપ કરવું પડે છે? લોજિક ડેવલપ કરવું પડે છે. અને લોજિક ડેવલપ થઈ જાય એને આપણે પ્રોગ્રામિંગની અંદર કન્વર્ટ કરીએ છીએ. The implementation of software design starts in terms of writing program code in the suitable programming language and developing error-free executable programs efficiently. બરાબર? એટલે કે તમે જોઈ શકો છો તમારે કે જે સિસ્ટમનું જે ઇમ્પ્લિમેન્ટેશન સોફ્ટવેર ડિઝાઇન જે છે સ્ટાર્ટ જે છે in terms of writing programs code in the suitable programming language and developing error-free executable programs efficiently. એટલે કે તમારો જે પ્રોગ્રામ જે છે એફિશિયન્ટલી ડેવલપ કરી શકો એના માટે ત્યાં વર્ક કરતું હોય છે. બરાબર? ધેન ટેસ્ટિંગ. હવે ડેટા ગેધર થઈ ગયા, ડેટા પ્રોગ્રામ મતલબ ડિઝાઇન બી થઈ ગયા, કોડ પણ થઈ ગયા, તો બધી જ વસ્તુ કામ પતી જાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે એ પ્રોડક્ટ એ સોફ્ટવેર જે તમે ડેવલપ કર્યું છે રેડી કર્યું છે તો એને ટેસ્ટ પણ કરવાની જરૂર છે. હવે એ ટેસ્ટ કઈ રીતે કરવાનું છે? એન એસ્ટિમેટ સેઝ ધેટ 50% of whole software development process should be tested. એટલે કે જે સર્વે છે એવું એક કહી શકાય કે એનાલિસિસ છે કે એવું કે જેની અંદર તમે લાઈક તમારો જે પણ ડેટા છે તમે એ ડેટાને પ્રોપર ક્યારે કહી શકો, પરફેક્ટ ક્યારે કહી શકો કે જ્યારે એ ટેસ્ટ પ્રોપર થયું. બરાબર? અને એ ક્યારે કહી શકાય આપણે કે જ્યારે સોફ્ટવેર ડેવલપમેન્ટની પ્રોસેસ પ્રોપરલી ટેસ્ટ થઈ ગયો, એટલે 50% હોલ સોફ્ટવેર ડેવલપમેન્ટ પ્રોસેસ કમ્પ્લીટલી ટેસ્ટ થવી જોઈએ. એ કરીએ છીએ તો એવું કરવાનું રીઝન છે. તો એનાથી શું થાય છે? તો કે there is errors may be ruin the software from critical levels to its own removal. બરાબર? એટલે કે તમે આ કરો છો, ટેસ્ટિંગ કરો છો, એનાથી બેનિફિટ શું છે? તો જે એરર્સના ચાન્સીસ છે એ તમે થોડાક લેસ કરી રહ્યા છો. અધરવાઇઝ શું થાય છે? તો કે એરર્સ જે છે આખા સોફ્ટવેરની એક જે સિસ્ટમ જે તમે ડેવલપ કરી રહ્યા છો એ સિસ્ટમની આખી એક સિસ્ટમ ત્યાં આગળ વેસ્ટ કરી નાખે છે, બરબાદ કરી નાખે છે. બરાબર? રૂઇન મીન્સ કે તમારા સિસ્ટમને ત્યાં આગળ ક્રેશ કરી નાખે. નથી કહેતા કે કોઈ પણ આપણી વેબસાઇટ છે જેમ કે ઓજસ એ એક વેબસાઇટ છે કે જે ગવર્મેન્ટની જે પણ ભરતીઓ પડતી હોય છે તો એની અંદર તમે ભરતીઓ તમે જોતા હશો. બરાબર ને? તો એની અંદર શું છે વિદ્યાર્થી મિત્રો કે તમારા જે પણ ડેટા છે એ તમે એક જ્યારે કોઈ નવી ભરતી બહાર પડે છે તો તમે જોતા હશો કે એના પર ટ્રાફિક એ બહુ વધુ થઈ જાય છે. એ ટ્રાફિક વધવાના કારણે જે છે તમારી વેબસાઇટ છે એટલે કે ઓજસ નામની જે વેબસાઇટ છે વિદ્યાર્થી મિત્રો તો એ શું કરે છે ત્યાં આગળ હેંગ આઉટ થઈ જાય છે. એટલે કે તે સિસ્ટમ બહુ સ્લો વર્ક કરે છે. તો યુઝર એટલે કે જે ડેવલપર જે છે એ સિસ્ટમ જે મતલબ એને બનાવી છે તો એને હેન્ડલ કરવા માટે ત્યાં આગળ તમારે ચેક પણ કરતા રહેવું પડે છે કે ભાઈ ટ્રાફિક જે વધી જાય છે, ટ્રાફિક જે એવા કેસીસની અંદર શું કરી શકાય તો ત્યાં આગળ એના બહુ ધ્યાન રાખવું પડે છે. બરાબર? સોફ્ટવેર ટેસ્ટિંગ ઇઝ ડન while coding by the developers and through testing is conducted by testing experts at various levels of code such as module testing, program testing and product testing, in-house testing and testing the product at users end. એટલે કે યુઝર એન્ડ સુધી જે મતલબ એના લેવલ્સ છે, એના આઈડિયાઝ છે એના એકોર્ડિંગલી તમે ત્યાં ટેસ્ટિંગ કરી શકો છો. બરાબર? અર્લી ડિસ્કવરી ઓફ એરર્સ એન્ડ ધેર રેમેડી ઇઝ ધ કી ટુ રિલાયબલ સોફ્ટવેર. એટલે તમે એક વખત ટેસ્ટ કરો, બે વખત ટેસ્ટ કરો, તમને જે બી એરર્સ આવવાની હોય, જે પણ એરર્સ તકલીફ તમને ખબર પડવાની હોય તો એ તમે ત્યાં આગળ ચેક કરી શકો. બરાબર? અને એના એકોર્ડિંગલી એના કન્ડિશન્સના બેઝ ઉપર ત્યાં આગળ તમે વર્કિંગ કરી શકો છો. ઓકે? તો હવે એવા કેસીસની અંદર કે જે તમારા ડાઉટ્સ કે જે તમારા પ્રોબ્લેમ્સ એ ખબર પડી ગઈ છે કે આ પ્રોબ્લેમ છે તો તમે નેક્સ્ટ ટાઈમ એ એરર ત્યાં આગળ ન આવે એની તમે બહુ જ કેર કરો છો. યસ ઓર નો? ઓકે? નાઉ
ઇન્ટિગ્રેશન એટલે ઇન્ટિગ્રેશન જે પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો એની અંદર શું છે કે ઇન્ટિગ્રેશન જે છે એ શું છે તો કે સોફ્ટવેર મે નીડ ટુ બી ઇન્ટિગ્રેટેડ વિથ ધ લાઇબ્રેરીઝ ડેટાબેઝ એન્ડ અધર પ્રોગ્રામ્સ मतलब કે તમે જે એની સબ ફાઇલ્સ DLL ફાઇલ જેમ કે તમે પ્રોગ્રામ બનાવતા હોય કોડિંગ કરતા હોય તો એની અંદર લાઈક ડેટાબેઝ હોય એટલે કે ડેટાબેઝ ફાઇલ હોય DB ફાઇલ કહી શકાય દેન આફ્ટર અધર પ્રોગ્રામ્સ એટલે કે એના પેકેજીસ હોય લાઇબ્રેરીઝ હોય તો એ બધા જ જે ટર્મ્સ તમે યુઝ કર્યા છે તો ધીસ stage of SDLC is involved in the integration of a software with our outer world entities. કેમ આ આપણે ઇન્ટિગ્રેટિંગ કરવું પડે છે બીકોઝ કે તમે જે સોફ્ટવેર ડેવલપ કર્યું છે તમે જે સિસ્ટમ ડેવલપ કરી છે તો એ સિસ્ટમ જે ડેવલપ કરેલી છે તમારી એ તમે બીજા કોઈ યુઝરને એટલે કે બીજા થર્ડ પાર્ટી યુઝરને તમારે આપવાની છે બરાબર તમારે યુઝ કરવાની છે નહીં અલ્ટિમેટલી યુ આર ડેવલપિંગ એ સોફ્ટવેર ફોર એની ક્લાયન્ટ યસ ઓર નો તો એ ક્લાયન્ટના સોફ્ટવેર એટલે કે ક્લાયન્ટના પીસીની અંદર ક્લાયન્ટના એની પાસે જે લેપટોપ છે એની અંદર ઇન્ટિગ્રેશન પ્રોપરલી કરેલું હોય તો જ તમે એ વસ્તુ ત્યાં આગળ આપી શકો છો અધરવાઇઝ તમે ત્યાં આગળ આપી શકવાના નથી બરાબર તો તમે સમજી શકો છો પ્રમાણે કે ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે ધીસ મીન્સ ઇન્સ્ટોલિંગ ધ સોફ્ટવેર ઓન યુઝર મશીન જી મેં તમને કીધું એ પ્રમાણે કે જે તમે સોફ્ટવેર બનાવ્યું છે એનું ઇન્ટિગ્રેશન કરી દીધું છે ઇન્ટિગ્રેશન થઈ જાય છે એના પછીનો ટાસ્ક એના પછીનું સ્ટેજ એ છે વિદ્યાર્થી મિત્રો ઇમ્પ્લિમેન્ટેશન હવે ઇમ્પ્લિમેન્ટેશનનો મતલબ અહીંયા એવો થાય છે કે તમારી પાસે જે સોફ્ટવેર નાઉ રેડી ટુ યુઝ છે એ તમને તો ખબર છે કે તમારા પીસીમાં પરફેક્ટ ચાલે છે તમારા જગ્યા ઉપર બહુ પરફેક્ટલી વર્ક કરે છે બટ એ જે વસ્તુ તમે જે ક્લાયન્ટ માટે ડેવલપ કર્યું છે એ ક્લાયન્ટ માટે પ્રોપરલી વર્ક કરે છે કે નહીં તો એ તમારે ચેક કરવું હોય એ તમારે ટેસ્ટ કરવું હોય તો એ તમે ક્યાં કરી શકશો તો જે ક્લાયન્ટની મશીન છે મતલબ જે ક્લાયન્ટના એપ્લિકેશન છે એ ક્લાયન્ટની સિસ્ટમની તો તમારે ચેક કરવું પડે બરાબર તો ત્યાં આગળ તમને આઈડિયા આવે કે જે સોફ્ટવેર તમે ડેવલપ કર્યું છે એ પ્રોપરલી વર્ક કરે છે કે નહીં એની માટે અહીંયા છે કે એટ ટાઈમ્સ સોફ્ટવેર નીડ્સ પોસ્ટ ઇન્સ્ટોલેશન કન્ફિગ્યુરેશન્સ એટ યુઝર એન્ડ એ ટાઈમે સોફ્ટવેરને રિક્વાયરમેન્ટ એટલે કે પોસ્ટ ઇન્સ્ટોલેશન કન્ફિગ્યુરેશન જેમ કે તમે .NET એની અંદર એપ્લિકેશન બનાવો છો બરાબર તો .NETની એપ્લિકેશન તમે ડેવલપ કરો છો તો .NETની એપ્લિકેશન રન કરવા માટે તમારે .NET ફ્રેમવર્ક તમારા લેપટોપ કોમ્પ્યુટર કે કોઈ પણ જગ્યાએ જ્યાં ઇન્સ્ટોલ કરવાનું હોય તો એને કહેવાય છે પોસ્ટ કાં તો પ્રી ઇન્સ્ટોલેશન કેમ કે .NETની કોઈ પણ એપ્લિકેશન આપણે રન કરવી હોય જેમ કે OBS સોફ્ટવેરની જ આપણે વાત કરીએ તો OBS સોફ્ટવેર જો એની રિક્વાયરમેન્ટ હતી કે સીધું જેવું આપણે ઇન્સ્ટોલ કરીએ છીએ તો એ સીધું જ તમને વોર્ન કરે છે કે ઇન્સ્ટોલ ધ .NET ફ્રેમવર્ક 4.0 કેમ કારણ કે એના જે લાઇબ્રેરીઝ એના જે ફીચર્સ એની જે અલગ અલગ ફાઇલ્સ જે છે વિદ્યાર્થી મિત્રો એ ફાઇલ્સને ત્યાં આગળ લોડ કરવા માટે OBSને રન કરવા માટે એ .NET ફ્રેમવર્ક કમ્પલસરી જરૂરી હતું બરાબર તો એ રિક્વાયરમેન્ટને ત્યાં ફૂલફિલ કરવા માટે આપણે .NET ફ્રેમવર્ક પહેલાં ઇન્સ્ટોલ કર્યું એન્ડ ધેન આફ્ટર આપણું જે સોફ્ટવેર એટલે કે OBS એ છે એને આપણે ઇન્સ્ટોલ કર્યું બરાબર અહીંયા છે કે સોફ્ટવેર ઇઝ ટેસ્ટેડ ફોર પોર્ટેબિલિટી એન્ડ એડેપ્ટેબિલિટી એન્ડ ઇન્ટિગ્રેશન રિલેટેડ ઇશ્યુઝ આર સોલ્વડ ડ્યુરિંગ ઇમ્પ્લિમેન્ટેશન બરાબર ઇમ્પ્લિમેન્ટેશનની અંદર આપણને બધા જે પણ ડાઉટ્સ જે પણ ક્વેરીઝ જે પણ પ્રોબ્લેમ્સ જે પણ છે એ તમે ઇમ્પ્લિમેન્ટેશન ફેઝની અંદર જો તમારા ધ્યાનમાં આવે છે તો તમે એને શું કરી શકો છો સોલ્વ કરી શકો કઈ રીતે કે જેમ કે સોફ્ટવેર ઇઝ ટેસ્ટેડ ફોર પોર્ટેબિલિટી હવે તમને મેં વાત કરી એ પ્રમાણે પોર્ટેબિલિટી ધેટ મીન્સ વોટ કે તમારા પીસીની અંદર પોર્ટેબલ છે જ બીકોઝ કે તમારી પાસે જે રિક્વાયરમેન્ટ સોફ્ટવેર છે લાઈક .NET છે દેન ડેટાબેઝ છે SQL સર્વર જે છે એ બધું ઓલરેડી ઇન્સ્ટોલ્ડ છે તો ધેટ ઇઝ નોટ પોર્ટેબલ બટ એ જ સોફ્ટવેર મતલબ કે એ જ એપ્લિકેશન તમે બીજા પીસીમાં એટલે બીજી મશીનમાં નાખો છો અને એ પ્રોપરલી વર્ક કરે છે એ એડેપ્ટેબલ છે મતલબ એડેપ્ટેબલ ધેટ મીન્સ કે તમારા જે સિસ્ટમમાં બનાવેલું સોફ્ટવેર એ થર્ડ પાર્ટીના મશીનની અંદર પ્રોપરલી વર્ક કરે છે ઇન્ટિગ્રેશન પ્રોપરલી છે કોઈ ઇસ્યુ છે નહીં અને કોઈક ઇસ્યુ આવે છે જેમ કે તમે
તમારા પીસીમાંથી કોપી કરીને પેસ્ટ કરીને ઇન્સ્ટોલ કરો છો, પરંતુ ત્યાં ફ્રેમવર્કનો ઇશ્યુ આવે છે, મતલબ કે ફ્રેમવર્ક રિગાર્ડિંગ કોઈ પ્રોબ્લેમ તમારી જનરેટ થાય છે. તો એ ફ્રેમવર્કના રિગાર્ડિંગ જે પ્રોબ્લેમ થાય છે, તો તમે ત્યાં જ્યારે ઇમ્પ્લિમેન્ટ એટલે કે જ્યારે ઇન્સ્ટોલ કરતા હો છો, જ્યારે પ્રોપરલી એના સેટિંગ્સ ચેક કરતા હો છો, તો એના એકોર્ડિંગલી એ વર્કઆઉટ પણ કરતું હોય છે. જેમ કે તમને હું એક બતાવી દઉં OBS. અહીંયા આગળ શું છે કે ઓપરેશન એન્ડ મેન્ટેનન્સની અંદર વાત છે વિદ્યાર્થી મિત્રો, કે ધીસ ફેઝ કન્ફર્મ્સ ધ સોફ્ટવેર ઓપરેશન ઇન ટર્મ્સ ઓફ મોર એફિશિયન્સી એન્ડ લેસ એરર્સ. હવે અહીંયા આગળ જે પણ તમને વાત કરી, મેં કીધું એક કોઈ પણ પ્રોગ્રામર હોય, જે ગુડ પ્રોગ્રામરનું એક ડ્રીમ હોય કે એરર ફ્રી સોફ્ટવેર જનરેટ કરવું, એરર ફ્રી સોફ્ટવેર ડેવલપ કરવું, બરાબર. બટ એઝ પર ધ અવર નોલેજ એમ કહી શકીએ કે કોઈ પણ જે પ્રોગ્રામર છે એ પરફેક્ટ નથી. નો ડાઉટ એની પાસે નોલેજ છે, એની પાસે આઈડિયાઝ છે, એની પાસે કન્ડિશન્સ છે, બટ એ જે નોલેજ જે છે એ તમે કોઈ પણ એક કોઈ નાની એવી ભૂલ બી કરો છો, કારણ નાના એવા પ્રોબ્લેમ બી ત્યાં આગળ ક્રિએટ થાય છે, તો એવા કેસીસની અંદર તમારી એક સિમ્પલ એરર જે આવતી હોય છે એ એરર તમે સોલ્વ જો ના કરી શકો, દેન તમારા આખા સોફ્ટવેરની જે છે એક આખી લાઇનઅપ તૂટી જાય છે, પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. બટ અહીંયા શું કહે છે કે આપણે જે ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ જે સોફ્ટવેર બનાવ્યું છે, એપ્લિકેશન ડેવલપ કરી છે, બરાબર, તો એને મેન્ટેન કરવું પડે છે. બિકોઝ મેન્ટેન ઇન ધ સેન્સ અપડેટ કરવી પડતી હોય છે. જેમ તમે મોબાઈલની વાત કરીએ આપણે, તો મોબાઈલની અંદર તમે જોતા હશો કે પ્લે સ્ટોરની અંદર તમે જેટલી પણ એપ્લિકેશન્સ તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ્ડ છે, બરાબર, તો 2 દિવસે 3 દિવસે તમે જોતા હશો કે જેમ કે વોટ્સએપની અંદર કંઈક અપડેટ આવી છે, યુટ્યુબની અંદર કંઈ અપડેટ આવી છે, કાં તો કોઈ પણ એપ્લિકેશનની અંદર જો અપડેટ તમારે આવી હોય નવી, તો એ અપડેટ જો તમારે ચેક કરવી હોય, મતલબ એ અપડેટ તમારે તમારા મોબાઈલની અંદર એટલે કે એની અંદર અપડેટ કરવી હોય, તો તમારે શું કરવું પડે છે? યુ હેવ ટુ ગો ટુ ધ પ્લે સ્ટોર એન્ડ એ જે અપડેટ્સ આવી છે તો તમારે એને અપડેટ કરવું પડે છે. કેમ? અહીંયા જો એ કીધું છે કે if required the user are trained on or aided with the documentation, બરાબર, on how to operate the software and how to keep the software operational, બરાબર. એટલે ડોક્યુમેન્ટેશન એક આપવામાં આવે છે, કેમ કે સોફ્ટવેરની સાથે કઈ રીતે ડીલ કરવાનું છે, એટલે ઓપરેટ કઈ રીતે કરવાનું છે, હેન્ડલ કઈ રીતે કરવાનું છે, એન્ડ હાઉ ટુ કીપ ધ સોફ્ટવેર ઓપરેશનલ. ઓપરેશનલ ઇન ધ સેન્સ ઓફ કે વર્કિંગ કન્ડિશન, કે the software is maintained timely by updating the code accordingly, બરાબર. એ સોફ્ટવેર જે છે એ મેન્ટેન કઈ રીતે થાય છે, મતલબ કે એ કઈ રીતે પ્રોપર વર્ક થાય છે, તો ઇઝ મેન્ટેન ટાઈમલી બાય અપડેટિંગ the code accordingly to the changes taking place in user and environment or technology, બરાબર. તો એ ટેકનોલોજીની અંદર ત્યાં આગળ ચેન્જીસ કરવાના છે, ત્યાં આગળ યુઝર એન્ડ એન્વાયરમેન્ટ ઓર ટેકનોલોજીની ત્યાં વર્કિંગ થતા હોય છે. This phase may face challenges from hidden bugs and real world unidentified problems. આ જે ફેઝ જે છે એમાં તમારે ચેલેન્જ બી આવતા હોય છે, લાઈક તમને આઈડિયા જ ના હોય અને એ પ્રોબ્લેમ કરતા જાય કે ડિઝાઇનિંગ તમે પ્રોપર કરી હોય, બટ મોબાઈલની અંદર તમારી એપ્લિકેશન ઓપન થાય બધું અસ્તવ્યસ્ત, જે હિડન બગ્સ અને રિયલ વર્લ્ડની જે પ્રોબ્લેમ છે અનઆઇડેન્ટિફાઈડ, જે તમને ખબર નથી, તમારા ધ્યાન બહાર છે, તો એ પ્રોબ્લેમ તમે આની અંદર જે છે મેન્ટેનન્સના પાર્ટની અંદર પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો. જેમ કે તમે જાણો છો એક વખત તમે વોટ્સએપ ઇન્સ્ટોલ કર્યા પછી તમે એને વારે ઘડીએ ઇન્સ્ટોલ કરતા નથી. કેમ? બિકોઝ કે તમારા જે ચેટ્સ, તમારા જે કન્વર્ઝેશન્સ જે પણ છે તમે એની અંદર બરાબર પડેલા છે, ઓકે. બટ શું થાય છે કે તમારે ડેટા કેવા છે, સિક્યોર છે કે નહીં, એ તમે ત્યાં આગળ ચેક પણ કરી શકો છો, બરાબર. એના પછી છે ડિસ્પોઝિશન, એટલે એઝ ધ elapses the software may decline on the performance front, it may go completely obsolete or may need intense upgradation, બરાબર. કેમ? Hence a pressing need to eliminate a major portion of the system arises. This phase includes archiving data and require software components, closing down the system, planning, disposition and activity, and terminating system at appropriate end of system. End of system, that means the system crash થઈ જાય છે,
એટલે કે ક્રેશ એ રીતનું બિહેવ કરતું થઈ જાય છે કે જે તમારું સિસ્ટમ જે છે નથી કહેતા આપણે મોબાઈલની જ વાત કરીએ છીએ બરાબર તો મોબાઈલ જે હાલ 2 GB 232 GB નો છે 2 GB રેમ છે અને તમે એક એવી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો છો તમારા મોબાઈલની અંદર કાં તો તમે એની જે મેમરી છે એટલી ફૂલ કરી દો છો કે જેનાથી તમારી સિસ્ટમનું પરફોર્મન્સ તમારા જે એપ્લિકેશનનું પરફોર્મન્સ છે એકદમ લો ડાઉન થઈ જાય છે કે તમને એક વખત કોઈ મેસેજ પૂછતો હોય છે કે ડુ યુ વોન્ટ ટુ કન્ટિન્યુ ઓર ક્લોઝ ધ એપ્લિકેશન એટલે કે આપણે શું કહીએ છીએ કે ક્લોઝ કરી દઈએ કે જેથી કરીને પ્રોગ્રામની અંદર ત્યાં પ્રોબ્લેમ કોઈ ક્રિએટ થાય નહીં બરાબર એના પછી જે સોફ્ટવેર ડેવલપમેન્ટનું પેરાડિગ્મા છે બરાબર પેરાડિગ્માની અંદર વોટરફોલ મોડેલ છે એ પછી જે ઇટરેટિવ મોડેલ બી છે બરાબર દેન આપણે છે સ્પાઇરલ મોડેલ પણ છે ઓકે અને એના પછી જે વી મોડેલ આ જે મોડેલ જે વિદ્યાર્થી મિત્રો એ મોડેલ્સ જે આપણે ચર્ચા કરવાની છે જેમ બિગ બેંગ મોડેલ આ પણ જનરલી પૂછાતું હોય છે વોટ ઇઝ બિગ બેંગ મોડેલ એક્સપ્લેન ધ બિગ બેંગ મોડેલ ઓકે જે છે એની અંદર કેટલું પ્રૂફ થાય છે બરાબર ને તો એની અંદર તમને આઈ થિંક ક્લિયર થઈ ગયું છે કે વોટ ઇઝ સિસ્ટમ ડેવલપમેન્ટ લાઈફ સાયકલ સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ બરાબર તો એની અંદર કઈ રીતે વર્કિંગ થાય છે કેવી રીતે જે સ્ટ્રક્ચર જે છે એ વર્કઆઉટ કરે છે અને કઈ જગ્યાએથી તમારું જે ડેટા જે છે એ મૂવિંગ કરે છે જેમ કે તમને SDLCની વાત કરું તો કે સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ બરાબર હવે એના ઉપર જ ડેટા ફ્લો ડાયાગ્રામ ડિપેન્ડ કરે છે તમને પડે છે કેમ તો ડેટા ફ્લો ડાયાગ્રામ જે છે વિદ્યાર્થી મિત્રો એની અંદર તમને જણાવ્યું એ પ્રમાણે કે જો તમારા સ્ટેપ એટલે કે જો તમારો ફ્લો એ પરફેક્ટ નહીં હોય તમે સમજો શું કહેવા માંગુ છું પરફેક્ટ ઇન ધ સેન્સ ઓફ કે જે તમારા એનાલિસિસ જે તમારા ડેટા કલેક્શન જે તમારું રિક્વાયરમેન્ટ ગેધરિંગ એ પોઈન્ટ ત્યાં તમે ક્લેરિફાઈ નહીં કરી શક્યા હોવ તો એવા કન્ડિશન્સની અંદર એ તમારો ડેટા મિસગાઈડ પડે છે અને ત્યાં આગળ જે આપણો ડેટાનો ફ્લો એટલે કે સિસ્ટમ જે છે એ વર્ક કઈ રીતે કરે છે કઈ રીતે એનું લુકઆઉટ છે કઈ રીતે એની અંદર આપણે કન્ડિશન્સ કામ કરી રહી છે તો એ બધી જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો એ આપણે ત્યાં આગળ સમજવાની પણ જરૂરી છે બરાબર તો એટલા માટે તમને હું કહી રહ્યો છું કે જે પણ આપણે કન્ડિશન્સ એપ્લાય કરીએ છીએ જે પણ ડેટા કલેક્ટ કરીએ છીએ તો એ ડેટા કેવા હોવા જોઈએ વિદ્યાર્થી મિત્રો તો એ ડેટા જે છે એ એકોર્ડિંગલી આપણી જે રિક્વાયરમેન્ટ છે બરાબર અને જે રિક્વાયરમેન્ટ છે એના એકોર્ડિંગલી આપણું વર્કઆઉટ થવું જોઈએ બરાબર તો જ આપણું જે ડેટા ફ્લો ડાયાગ્રામ જે ટોપિક છે વિદ્યાર્થી મિત્રો તો એ ટોપિક મતલબ સોફ્ટવેર જે એનાલિસિસ છે કારણ કે આપણે સૌથી પહેલાં શું કરવું પડે છે તો એના રિગાર્ડિંગ એનાલિસિસ આપણે કરવું પડે કે આ ડેટા જે છે એની માટે બેઝિક રિક્વાયરમેન્ટ શું છે અને એની અંદર એ કન્ડિશન્સ કઈ એપ્લાય કરી રહ્યો છે તો એ આપણે બધી વસ્તુ ત્યાં આગળ માર્કઆઉટ પણ કરતા હોઈએ છીએ બરાબર તો એનો તમને નોલેજ જો ના હોય પ્રોપરલી તો તમારી પાસે જે કહી શકાય કે પ્રોબ્લેમેટિક્સ ક્રિએશન થવાના ચાન્સીસ પણ છે બરાબર તો એ રીતે આપણે જે સોફ્ટવેર એનાલિસિસ એન્ડ ડિઝાઇન ટૂલ બરાબર તો એની અંદર જે SDLC જે રોલ પ્લે કરે છે એ જ રીતે આપણે અહીંયા આગળ તમે કોઈ જોઈ શકો છો ડેટા ફ્લો ડાયાગ્રામ એની થોડીક આગળની ચર્ચા કરી લઈએ તો કે સોફ્ટવેર એનાલિસિસ એન્ડ ડિઝાઇન જે છે વિદ્યાર્થી મિત્રો એની અંદર શું છે કે ઇન્ક્લુડ્સ ઓલ એક્ટિવિટીઝ બરાબર એટલે બધી જ એક્ટિવિટી ત્યાં આગળ એ કન્ડક્ટ કરતું હોય છે બરાબર અને એની અંદર વિદ્યાર્થી મિત્રો એ કહેવા માંગીશ કે તમને જે પણ ટોપિકની આપણે પૂરેપૂરી ચર્ચા કરતા હોઈએ છીએ
કે ડેટા ફ્લો ડાયાગ્રામ છે એની અંદર શું છે, એના ડિટેલ્સ મતલબ કે એના કન્ટેન્ટ શું છે, તો એ આપણને ખબર હોવી જરૂરી છે. યસ ઓર નો? તો એમાં ડેટા કઈ રીતે તમારી સિસ્ટમ જોડે ડીલ કરશે, એનો ફ્લો અને એ સિસ્ટમ જોડે કઈ રીતે વર્કિંગ કરશે એની નોલેજ આપણને હોવી જરૂરી છે. બરાબર? તો જ તમે ત્યાં આગળ એ સિસ્ટમને વર્કઆઉટ કરી શકશો. બરાબર? અને બીજી વસ્તુ કે તમારી જોડે જે પણ ડાયાગ્રામ છે, મીન્સ કે જે સિસ્ટમ છે કે હું કહું છું લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ, એની મારે ચર્ચા કરવી છે કે લોજિક ડીએફડી છે. તો ડીએફડી ની અંદર તમે ખાલી જસ્ટ ડીએફડી નથી, એની અંદર બહુ બધી વસ્તુ તમારે યાદ રાખવી પડે છે, જેમ કે એના કમ્પોનન્ટ્સ. એટલે કમ્પોનન્ટ્સ જે છે વિદ્યાર્થી મિત્રો, તો એ કમ્પોનન્ટ્સ જે છે એ કઈ રીતે ડીલ કરે છે, એટલે એની અંદર કઈ રીતે એનો ફ્લો, એટલે 4 મેઇન કમ્પોનન્ટ છે. તમે જોઈ શકો છો પ્રમાણે કે એ જે કમ્પોનન્ટ્સ જે છે વિદ્યાર્થી મિત્રો એ આપણે વર્કિંગ કઈ રીતે કરતા હોય છે. એમાં તમે જુઓ તો સૌથી પહેલું છે કે ડીએફડી કેન રિપ્રેઝન્ટ સોર્સ, ડેસ્ટિનેશન, સ્ટોરેજ એન્ડ ફ્લો ઓફ ડેટા યુઝિંગ ધ ફોલોઈંગ સેટ ઓફ કમ્પોનન્ટ્સ. એટલે કે કમ્પોનન્ટ્સ કયા કયા છે તો એ તમને ખબર પડવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. એમાં પહેલું છે એન્ટિટી, સેકન્ડ છે પ્રોસેસ, અને દેન આફ્ટર છે ડેટા સ્ટોર, પછી છે ડેટાનો ફ્લો એટલે કે રિક્વેસ્ટ એન્ડ રિસ્પોન્સ. તો તમે સમજી શકો છો પ્રમાણે કે ડેટા જે છે વિદ્યાર્થી મિત્રો એ કયા એકોર્ડિંગલી કયા એંગલની અંદર વર્કિંગ કરે છે, તો એ તમારી નોલેજની અંદર હોવું જોઈએ કે વોટ કાઇન્ડ ઓફ ડેટા ઇઝ એન્ડ વોટ ધ ડેટા યુ વોન્ટ ટુ પિકિંગ. ક્લિયર? તો એની જો કન્ડિશન્સ તમારે ખબર હોય એન્ટિટી, તો તમે જોઈ શકો છો એન્ટિટી માટે તમે અહીંયા આગળ કે સ્ક્વેર સિમ્બોલનો યુઝ કરેલો છે, અને એ સ્ક્વેર જે સિમ્બોલ જે છે વિદ્યાર્થી મિત્રો એને કઈ રીતે ત્યાં આગળ તમે રિપ્રેઝન્ટ કરી રહ્યા છો, યુટિલાઇઝ કરી રહ્યા છો, એની અંદર તમારી એન્ટિટી એટલે કે જે મેઇન કરતા હોય એ કરતાને ત્યાં આગળ તમારે રિપ્રેઝન્ટ કરવાનું હોય છે. બરાબર છે? ધેન આફ્ટર જે છે એન્ટિટીઝ અહીંયા લખેલું છે સી એન્ટિટી, ધેન સર્કલની અંદર પ્રોસેસ છે, એટલે પ્રોસેસ એટલે કે તમે જે પ્રોસીજર મતલબ કે જે તમારી સ્ટેપ બતાવવા માંગો છો કે આના પછી આ પ્રોસેસ છે એ એકોર્ડિંગલી વર્કિંગ થશે. આનું એક એક્ઝામ્પલ પણ આપણને સારું એવું આપેલું જ છે નીચે, એ પણ આપણે ચર્ચા કરીશું. અને એના અંદર જે ડેટા સ્ટોર માટે તમે જોઈ શકો છો કે ડબલ લાઈન એટલે કે જે લાસ્ટ જે છે સ્ક્વેર જ છે, બટ હાફ ઓફ ધ સ્ક્વેર જે કટિંગ કરી રહ્યું છે. કેમ કે જે ડેટા સ્ટોર માટે તમે જે સિમ્બોલ યુઝ કરો છો, તો આ સિમ્બોલ એટલે કે ડેટા બેઝ એટલે ડેટા ટેબલ્સ જોડે તમે ડીલ કરો છો. ડેટા ટેબલ ધેટ મીન્સ કે જે તમારા ડીબીએમએસ ની અંદર મેં તમને સમજાવેલું છે કે વોટ ઇઝ ટેબલ. ટેબલ એટલે કે કોઈ વેલ્યુ સ્ટોર કરતું હોય, અને આ જે છે ડીએફડી એટલે કે ડેટા ફ્લો ડાયાગ્રામ જે વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, એ ડીએફડી આપણે ક્યાં આગળ તમે જે લાસ્ટ એટલે કે 6થા સેમિસ્ટરની અંદર પ્રોજેક્ટ્સની અંદર બનાવવાના છે, કામ કરવાના છો, તો એની અંદર આ ડીએફડી એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કારણ કે તમે કોઈ પણ એપ્લિકેશન બનાવો, કોઈ પણ એનું સ્ટ્રક્ચર નક્કી કરો, તો એની અંદર તમારી પાસે જે નોલેજ હોવું જોઈએ, મતલબ કે જેને બી તમે કામ કરીને આપતા હો, તમને પહેલા સૌથી પહેલા ફ્લો ખબર હોવી જોઈએ કે કયા ડેટા કઈ જગ્યાએથી મૂવ ઓન કરે છે, કયા ડેટા કઈ જગ્યાએ ફરવાના છે, એ બધી જ તમારી પાસે એક રફ આઈડિયા ક્લિયર હોવો જરૂરી છે. અને લાસ્ટ ડેટા ફ્લો એટલે કે રિક્વેસ્ટ માટે જે છે એરો, એ તમે જોઈ શકો છો. આ જે એરો છે મતલબ કે ઇન એરો જે છે એ રિક્વેસ્ટ એરો છે, અને આ જે એરો છે એ રિસ્પોન્સ એરો છે. તો એને સમજાવ્યું છે જે આપણે જોઈએ કે એન્ટિટી એટલે એન્ટિટીઝ આર સોર્સ એન્ડ ડેસ્ટિનેશન ઓફ ઇન્ફોર્મેશન. ડેટા એન્ટિટીઝ આર રિપ્રેઝેન્ટેડ બાય રેક્ટેંગલ્સ વિથ ધેર રિસ્પેક્ટિવ નેમ્સ. એટલે મેં તમને કીધું પ્રમાણે કે રેક્ટેંગલથી આપણે એને રિપ્રેઝેન્ટ કરીએ છીએ, અને એને જે તમારે ડેસ્ટિનેશન હોય કે સોર્સ હોય એને એ તમારે એ પ્રમાણે દર્શાવવાનું હોય છે. ધેન પ્રોસેસ, the process જે છે એ activities and action taken on the data are represented by the circle or round edged rectangles.
એટલે કે સર્કલ તમે જોઈ શકો છો એ પ્રમાણે એકદમ પરફેક્ટ સર્કલ ગોળની અંદર તમે તમારી પ્રોસેસને દર્શાવી શકો છો, બરાબર. ડેટા સ્ટોરેજ એટલે કે there are two variants of data storage. It can either be represented as rectangle with absence of both smaller side, એટલે આ સાઈડ પણ તમે એબ્સેસ રાખી શકો છો, આ સાઈડ પણ તમે એબ્સેસ રાખી શકો છો, બરાબર. ઓકે, અને સિંગલ સાઈડ એટલે કે or as an open sided rectangle with only one side missing, જે આપણે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એક સાઈડ મિસિંગ રાખીને પણ તમે રિપ્રેઝન્ટ કરી શકો છો. તો તમારો જે ડેટા જે છે અને તમારો જે ટેબલ્સની સાથે ડીલ કરવાની છે, તો એ ટેબલ્સ સાથે જે ડીલ કરવાના છો તમે, તો એ કઈ રીતે ડીલ થાય છે એનું રિપ્રેઝન્ટેશન ત્યાં આગળ કરેલું છે. ઓકે, ધેન ડેટા ફ્લો. ડેટા ફ્લો જે છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર તમને ખબર પડે હોય એ પ્રમાણે કે ડેટા ફ્લો જે છે એ ડેટા ફ્લો ની અંદર શું છે કે મૂવમેન્ટ ઓફ ડેટા ઇઝ શોન બાય પોઇન્ટેડ એરોઝ, એટલે કે પોઇન્ટેડ એરો કે મૂવમેન્ટ એટલે કે રિક્વેસ્ટ એટલે ઇન તમે રિક્વેસ્ટ સેન્ડ કરતા હો તો ધીસ એરો વિલ બી યુઝડ અને રિસ્પોન્સ આવતો હોય પ્રોસેસમાંથી કે ટેબલ્સમાંથી, ધેન ધીસ એરો વિલ બી યુઝડ, બરાબર છે. તો તમને આઈડિયા હશે, નોલેજ હશે કે what the data wants to do with certain activities and certain conditions, કે એના અકોર્ડિંગલી જે ડેટા કામ કરતો હોય છે, ડેટા વર્ક કરતો હોય છે, તો એના રિપ્રેઝેન્ટેટિવ તરીકે યુઝ થતા હોય છે, બરાબર છે. તમને એનું પણ ક્લિયરલી આઈડિયા આવી ગયો હશે. ઓકે, હવે આ ડીએફડી આપણે કમ્પોનન્ટ એટલા માટે ડાયરેક્ટ બતાવ્યા બીકોઝ કે આ ચાર જે સિમ્બોલ તમે જોઈ રહ્યા છો એને ધ્યાનથી એક વખત જોઈ લો. હવે આ જે સિમ્બોલ જે છે, બરાબર, આ જે સિમ્બોલ જે છે એ સિમ્બોલ તમે આના માટે આપણે સોફ્ટવેર પણ આવે છે ડીએફડી, તમે એક વર્ડની અંદર પણ ડ્રો કરી શકો છો. અધરવાઇઝ સ્ટાર યુએમએલ, ધેન આફ્ટર માઇક્રોસોફ્ટ વિઝિયો, એ બધા સોફ્ટવેર્સ પણ છે જે તમારા આ ડીએફડી, ધેન આફ્ટર યુએમએલ ડાયાગ્રામ્સ, એ બધું ડ્રો કરવા માટે રેડીમેડ સોફ્ટવેર છે જે તમે યુઝ કરીને તમારા પ્રોપર જે સિમ્બોલ છે રેક્ટેંગલ, ધેન આફ્ટર સર્કલ, વન સાઇડેડ ઓપન રેક્ટેંગલ, ધેન ધ મૂવમેન્ટ એરોઝ, એ બધા જ જે તમે યુઝ કરી શકો છો વિથ ધ યુઝ ઓફ ધેટ પર્ટિક્યુલર સોફ્ટવેર એન્ડ પરફેક્ટ ડીએફડી પણ તમે બનાવી શકો છો, બરાબર. અને ટાઈપ્સ ઓફ ડીએફડી જે છે વિદ્યાર્થી મિત્રો એની અંદર બે પ્રકારની છે. તો ડેટા ફ્લો ડાયાગ્રામ છે ઇધર લોજિકલ ઓર ફિઝિકલ. એનો મતલબ એવો છે કે જે લોજિકલ એટલે શું અને ફિઝિકલ એટલે શું, તો કે ધીસ type of DFD concentrates on the system process and flow of data in the system. એટલે કે આ પ્રકારની જે ડીએફડી છે વિદ્યાર્થી મિત્રો એ સિસ્ટમની પ્રોસેસ અને ફ્લો ઉપર ડિપેન્ડ કરે છે. ફોર એક્ઝામ્પલ, બેન્કિંગ સોફ્ટવેર સિસ્ટમ હાઉ ડેટા ઇઝ મૂવ્ડ બિટવીન ડિફરન્ટ એન્ટિટીઝ, એટલે કે બેન્કિંગનું સોફ્ટવેરની વાત કરી છે, બેન્કિંગ સિસ્ટમની વાત કરી છે, તો મતલબ કે તમે જોઈ શકો છો કે તમે પૈસા ભરવા જાઓ છો, કેશિયર જોડે કેશ ભરો છો, તો કેશ ભરો છો તો એ જેવી કેશ એક્સેપ્ટ કરે છે અને તમારા એકાઉન્ટની અંદર એન્ટ્રી મારે છે, તો બેંકની અંદર તમારું બેલેન્સ જે છે એ જે બાય ડિફોલ્ટ પહેલા હતું એનાથી ઇન્ક્રીઝ થશે. તો એ શું થશે કે તમારું એક બેલેન્સ ત્યાં તમારું વધે છે અને એ ઇન્ક્રીઝ થાય છે, તો તમે શું કરી શકો છો, તો એના એકોર્ડિંગ તમે તમારે વિથડ્રો કરવા ફ્રોમ આઉટસાઇડ એલ્સ, તો એ તમે વિથડ્રો કરી શકો છો. એ ધીસ ઇઝ ધ પ્રોસિજર ઓફ લોજિકલ ડીએફડી. એની અંદર તમારો જે પ્રોસેસ છે ધેર ઇઝ પરફેક્ટ લોજિકલ એન્ડ ટોટલી ઓનલાઈન એમ કહી શકાય કે ડેટા જે છે એ અલગ અલગ જગ્યાએ મૂવમેન્ટ કરે છે અને કેવી રીતે મૂવમેન્ટ કરે છે ધેટ યુ નો વેરી વેલ, બરાબર. એમાં કોઈ ક્લિયર ડાઉટ છે નહીં. અને ફિઝિકલ ડીએફડી જે વાત કરી છે વિદ્યાર્થી મિત્રો, તો ફિઝિકલ ડીએફડી એટલે કે ધેટ મીન્સ કે તમારું જે ફિઝિકલી ધીસ type of DFD shows how the data flow is actually implemented in the system. It is more specific and close to the implementation. આ જે વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો એ કઈ રીતે વર્કિંગ કરે છે, કેવી રીતે કઈ વર્કિંગ કરે છે, તો તમે ત્યાં આગળ પણ ક્લિયરલી કરી શકો
છો. ઓકે, તો આઈડિયા તમારી પાસે ક્લિયર હશે કે કેવી રીતે એને તમે યુટિલાઇઝ કરો છો અને કઈ રીતે તમે એને લાઈક એક્સેપ્ટ કરી રહ્યા છો. ઓકે, ક્લિયર છે આ વસ્તુ. ધેન levels, yes, this is a very important in DFD કે કેટલા લેવલ સુધી તમારે DFD છે, કેટલા લેવલ સુધી તમારે DFD છે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બરાબર, તો તમે જોઈ લો એ પ્રમાણે કે લેવલ્સ ઓફ DFD. તો અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે કે લેવલ O એટલે કે લેવલ 0, લેવલ 1 અને લેવલ 2. તો બેઝિકલી આપણે તમે સમજી શકો છો એ પ્રમાણે કે 3 લેવલ સુધી એટલે કે બેઝિકલી લેવલ 3 કહીએ છીએ, બટ એકચ્યુઅલીમાં 0, 1 and 2. અહીંયા આગળ એક એક્ઝામ્પલ પણ આપેલું છે ઓનલાઈન શોપિંગ સિસ્ટમનું અને વિથ ઇટ સિમ્બોલ્સ. લેવલ O એટલે હાઈએસ્ટ abstraction level DFD is known as level O DFD, which depicts the entire information system as one diagram concealing all the underlying details. Level O DFDs are also known as context level DFD. Yes, આને આપણે context level DFD તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે તમે ધ્યાનથી આને મૂવ ઓન કરી ચેકઆઉટ પણ કરી શકો છો. context level DFD, that means વિદ્યાર્થી મિત્રો 0 level DFD, 0 level that means O level. એટલે અહીંયા આગળ તમે જે તમારી સિસ્ટમ છે મતલબ કે એની અંદર હોલ પ્રોસિજર કહી શકાય એમ અહીંયા લખ્યું છે, તમે જોઈ શકો છો કે હાઈએસ્ટ એબ્સ્ટ્રેક્શન લેવલ DFD is known as level 0 DFD, which depicts the entire information system. આખી ઇન્ફોર્મેશન સિસ્ટમ જે છે વિદ્યાર્થી મિત્રો એને એ શું કરે છે, ડિસ્ક્રાઇબ કરે છે. બરાબર, ઓકે. એના પછી છે તમે જોઈ શકો છો ઓનલાઈન શોપિંગ સિસ્ટમ. એની અંદર જેમ કે કસ્ટમર, that is the main role or main part of the online system, that you are very aware of that કે customer giving the order to the system and system will check the details, confirm the order and then deliver the particular order. Level 1. Now level 1 ની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો કે the level O DFD is broken down into more specific level 1 DFD. એટલે કે the level O DFD જે છે એ અલગ અલગ પાર્ટીશન એટલે કે જે આપણે લેવલ O ની અંદર આખી સિસ્ટમ દર્શાવી દઈએ છીએ કે this is the our system. તો એ સિસ્ટમના accordingly it will try to break down all the procedure and according to that any requirement na base upar ena level 1 DFD depicts basic modules in the system and flow of data among various modules. Level 1 DFD also mentions basic processes and source of information. બરાબર છે. તો તમે જોવો છો એ પ્રમાણે કે લેવલ O અને લેવલ 1 ની અંદર કઈ સિમિલારિટી છે તો તમે જોઈ શકો છો એ પ્રમાણે કે લેવલ 1 જે છે it will the process કે order process, but order process જે છે એ કઈ રીતે છે, જેમ કે customer is giving order to the sales will process the order to order processing, then it will like return to that particular order to the sales and delivery. But process જે અહીંયા આગળ જાય છે orders ની અંદર, then it will check, so it will check to verify customer data is okay, then reply to the order processing, then it will check in the stores ni andar the item is available, then it is final okay, yes item is there, then issue the item to the order process, and last is the account, that means the finance verification, means cash on delivery, then credit card payment, like whatever the payment procedure is the main fundamentals. So accounts ni andar jैसे check karse, it will reply to the order process, and lastly the order will be given to the sales and delivered to the customer. So you can identify that
कि what the whole procedure is going to be conducted and whole procedure is to be going to be very securely and safely your procedure is going to be completed. See, customer is going giving order, self will check that order, process order processing, then verify the customer data, it will okay, then giving to the back order, then it will again check the detail that they have an item that customer demanding, it will okay, item is there, issue the item, last account, that means the final payment procedure, the final payment procedure is going to be completed, and the last the whole procedure reply means order processing order and delivery to the particular customer whatever the customer have demanded. Okay, and level 2 जैसे विद्यार्थी मित्रों level 2 at this level DFD shows how data flow inside the modules mentioned in level 1. Higher level DFDs can be transformed into more specific lower level DFDs with deeper level of understanding unless the desired level of specification is achieved. बराबर. लेवल 2 જે છે વિદ્યાર્થી મિત્રો એ પર્ટિક્યુલર જેમ કે દેન એકાઉન્ટ એક પાર્ટીશન છે તો એને અલગથી ડિસ્ક્રાઇબ કરશે, સ્ટોર એક પાર્ટીશન છે તો એને અલગથી ડિસ્ક્રાઇબ કરશે, સેલ્સ એક અલગ ટોપિક છે મીન્સ કે અલગ પાર્ટીશન છે તો એને અલગ ડિસ્ક્રાઇબ કરશે. ધેટ ઇઝ પાર્ટીશન ઓફ લેવલ 1 ઇન્ટુ લેવલ 2, ધેટ ઇઝ કોલ્ડ અ લેવલ 2 ડીએફડી. એટલે કે જે લેવલ 1 ની અંદર જે પાર્ટીશન પાડવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો એ લેવલ 1 ના પાર્ટીશન ને ત્યાં આગળ ડિસ્ક્રાઇબ કરે છે લેવલ 2 ની અંદર, અને જે ડેટાનો ફ્લો છે એ ડેટાના ફ્લો ને એ ડીપલી લાઈક ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, whatever the operations are going to be on the user side or admin side, that will be processed in that particular level 2 DFD. Very on that particular point. Okay, now today's assignment આપણે જે ટોપિક છે વિદ્યાર્થી મિત્રો આજનો એ ટોપિક what is DFD, explain DFD in brief. So this is the question for today's lecture. What is a DFD? Explain DFD